શું તમે પણ મારી જેમ બાળકોને લંચ બોક્સમાં શું આપવું એની ટેન્શન છે, એ પણ હેલ્ધી? તો એ ટેન્શન તમે આજે ભૂલી જ જાઓ, કારણ કે આજે આપણે બનાવવાના છીએ એકદમ હેલ્ધી મગની દાળમાંથી ટીકી. અને જો એની પ્રિપરેશન રાત્રે કરી લેશો ને તો સવારમાં 5 થી 6 જ મિનિટની અંદર આપણે નાસ્તો રેડી થઈ જશે. તો સૌથી પહેલાં એક બાઉલની અંદર મેં અહીંયા 1 વાટકી મગની મોગર દાળ આવે છે એ લઈ લીધી છે. એમાં પાણી એડ કરી દીધું છે. હવે એને પલાળવા દેવાની છે. અને હા, જો તમારે સવારે બનાવી હોય ને તો મગની દાળની અંદર ગરમ પાણી એડ કરજો, તો 10 થી 15 મિનિટમાં જ દાળ છે એ પલળી જશે. હવે અહીંયા મગની દાળ પલળે છે ત્યાં સુધી આપણે એક ચોપરની અંદર ગાજર, કેપ્સિકમ, ડુંગળી અને મકાઈના દાણા લઈ લીધા છે. હવે આ બધું છે આપણે ચોપ કરી દેવાનું છે, એટલે બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં આપણે કયા કયા શાકભાજી એડ કર્યા છે. તો જો આ રીતે ચોપરની અંદર ચોપ કરશો ને તો કામ એકદમ ઇઝીલી થઈ જશે, એટલે કે ફટાફટ થઈ જશે. તો સવારમાં પણ તમે આને બનાવશો ને તો પણ તમે ફટાફટ એને બનાવી શકશો અડધોથી પોણો કલાકની અંદર. તો અહીંયા આપણા બધા શાકભાજી છે એકદમ સરખા કટ થઈ અને રેડી થઈ ગયા છે, એટલે કે ચોપ થઈ ગયા છે. અને આ બાજુ આપણી દાળ પણ છે એ પણ સરસ રીતે પલળી ગઈ છે. હવે એમાંથી આપણે પાણી કાઢી લેવાનું છે. તો મેં અહીંયા દાળમાંથી પાણી કાઢી લીધું છે. હવે મિક્સી જારની અંદર એ દાળ એડ કરવાની છે. ધ્યાન રાખવું કે આપણે આમાં પાણી એડ કરવાનું નથી. હવે અહીંયા મેં તીખાશ પ્રમાણે એક મરચું લઈ લીધું છે અને લઈ લીધી છે એક લેફ્ટ ઓવર રોટલી, એટલે કે રાતની જે રોટલી વધી હોય ને એ આપણે આમાં એડ કરી દઈશું, જેથી બાઇન્ડિંગ છે ને એટલું સરસ આવે. અને હા, જો રોટલી ના હોય ને તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધું છે અને આપણે સરસ રીતે પીસી લેવાનું છે. પાણી એડ નથી કર્યું, એટલે આપણે આ રીતે જ વચ્ચે વચ્ચે ચમચી વડે ફેરવી અને પછી એને પીસવાનું છે. તો જો આ સરસ એવું આપણું મગની દાળ છે એ પીસાઈ અને રેડી થઈ ગઈ છે. તો આ રીતે મેં અહીંયા થોડી કરકરી રાખી છે. હવે આ મગની દાળનું જે મિશ્રણ છે એને આપણે એડ કરી લઈશું મિક્સિંગ બાઉલની અંદર. એમાં એડ કરીશું આપણે જે ઝીણા ચોપ કરેલા શાકભાજી હતા ને એ બધા. અને ઝીણા એટલા માટે કે બાળકોને પણ ખબર જ ન પડે કે જો તમે આ શાકભાજી કયા કયા એમાં એડ કર્યા છે, અને બાળકો આનાકાની કરતા હોય ને ખાવામાં તો પણ ન કરે અને ઇઝીલી ખાઈ લે. તો હવે અહીંયા મેં 2 નંગ બટેકા છે એ બાફીને રાખ્યા હતા, તો એ છીણીને એડ કરી દીધા છે. ત્યારબાદ એડ કરી દઈશું આપણે બધા બેઝિક મસાલા, જેમાં મેં મીઠું, મરચું, ધાણા જીરું, ચાટ મસાલો અને હળદર થોડી એડ કરી લીધી છે. હવે અહીંયા એ ઉપરથી બાઇન્ડિંગ માટે એડ કર્યો છે પૌવાનો પાવડર, એટલે મેં પૌવા છે એને પીસી લીધા હતા મિક્સી જારની અંદર. હવે ઉપરથી એડ કરી છે થોડી ધાણા ભાજી, અને બસ આ બધું જ છે એને સારી રીતે આપણે મિક્સ કરતા જવાનું છે. અને જો જરા લાગે કે બાઇન્ડિંગ ઓછું છે તો થોડું તમે પૌવાનો પાવડર છે, એટલે કે પીસેલા પૌવા છે એ એડ કરી શકો છો. તો અહીંયા જો આપણું પરફેક્ટ એવું જે ટિક્કી છે એનો માવો છે રેડી થઈ ગયો છે. હવે આપણે હથેળીની અંદર થોડું તેલ લગાવી દઈશું, અને જેવડી જ સાઇઝની તમારે ટિક્કી બનાવી છે ને તમે એવડી સાઇઝનું પોષણ લઈ લો, એટલે કે આ માવો લઈ લો મગની દાળવાળો, અને એને આપણે હથેળીમાં આ રીતે પહેલાં તો દબાવી દેવાનું છે સરસ રીતે, અને પછી ગોળો વાળી અને એને આપણે ટિક્કીનો શેપ આપી દેવાનો છે. અને હા, જો સાઈડમાંથી આ રીતે ફાટતી હોય ને તો એને આ રીતે જરીક જરીક ચિપકાવતા જઈશું ને એટલે સરસ એવી ટિક્કી છે આપણી સાઈડમાંથી ફાટશે પણ. તો એકદમ સરસ એવી આપણી ટિક્કીનો શેપ અપાઈ ગયો છે. અને ટિક્કી છે મેં અહીંયા થોડી જાડી નથી રાખી, એટલે કે થોડી પાતળી રાખી છે, એટલે કે સરસ રીતે આપણી ટિક્કી છે એ શેકાઈ જાય. તો થોડી જ વારમાં આપણી બધી ટિક્કી છે એ સરસ રીતે રેડી થઈ ગઈ છે. અને જો તમે આગલા દિવસે રાત્રે આટલી સુધીનું પ્રિપરેશન કરી લેશો ને તો સવારે તમારું કામ એકદમ આસાન થઈ જશે. તો હવે ટિક્કીને આપણે શેલો ફ્રાય કરીશું. તો એક પેન લઈ લીધું છે, એની અંદર મેં અહીંયા થોડું તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એક એક કરતા જઈ અને આપણે બધી ટિક્કી છે એને તેલમાં એડ કરી દેવાની છે. અને હા, જો તમે ટિક્કી બનાવી રેડી કરી લીધી છે, ચડવી નથી એટલે કે શેકી નથી, તો તમે એને એરટાઇટ કન્ટેનરની અંદર અથવા ઝીપલોક બેગની અંદર ટિક્કીને તમે ફ્રોઝન એટલે કે સ્ટોર પણ કરી શકો છો ફ્રીજની અંદર. લગભગ 4 થી 5 દિવસ સુધી તો આને કાંઈ થતું નથી. અને પછી જ્યારે બનાવો ને ત્યારે તમે આ રીતે બસ સેલો ફ્રાય કરી દો. તો બસ આ જ રીતે આપણે ઉલટ પલટ કરતા જઈ ટિક્કીને બંને બાજુ એકદમ ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે. તો લગભગ 5 થી 6 જ મિનિટની અંદર આપણી ટિક્કી છે એ સરસ એવી શેકાઈ અને રેડી થઈ ગઈ છે. તો મેં પહેલાં કીધું હતું એ જ પ્રમાણે જો તમે ટિક્કી બનાવી રેડી કરી લીધી હશે ને તો સવારે તમારે લંચ બોક્સમાં ખાલી એકલી ફ્રાય જ કરવાની રહેશે. તો લગભગ 5 થી 6 જ મિનિટનો ટાઈમ લાગે છે ટિક્કી બનતા. તો રેડી છે આપણી એકદમ હેલ્ધી એવું વર્ઝન મગની દાળની ટિક્કી, જે તમે બાળકોને ગમે એટલી ખાવા આપો ને તો પણ તમને ટેન્શન નહીં. અને જો તમે જોઈ શકો છો કે કેટલી સરસ રીતે આપણી ટિક્કી છે કૂક થઈ ગઈ છે.
તો છે ને એકદમ ઇઝી રેસિપી અને પ્રિપરેશન કરશો ને તો 6 જ મિનિટમાં બાળકોનો હેલ્ધી લંચ બોક્સ પણ રેડી થઈ જશે. તો કેવી લાગી તમને આજની આ રેસિપી?